હું પટેલ સૂર્યકાંત પ્રહલાદભાઈ, વિજયનગર હાઈસ્કૂલ, નારણપુરા, અમદાવાદ ધોરણ 11-12 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષય ભણાવું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 1, જેનું નામ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરતી વખતે પુસ્તક, નોટબુક, પેન, પેન્સિલ, ફૂટપટ્ટી સાથે રાખશો તેવી મારી નમ્ર વિનંતી છે. પ્રકરણ નંબર 1, એમાં આપણે જે મુદ્દાનો અભ્યાસ કરવાનો છે તે અર્થશાસ્ત્રનો અર્થ, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને તેનો વિકાસ, એમાં અનેક અર્થશાસ્ત્રીઓના વિચારો, અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપણે ભણીશું. ત્યાર પછી આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, પછી આર્થિક માહિતીની રજૂઆત, આંકડાકીય માહિતીનું મહત્ત્વ અને આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ત્યાર પછી આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત, એના પ્રકારો જે છે 3, એનો આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ, એમાં મુખ્ય એના 3 મહત્ત્વના પોઈન્ટ કહી શકાય. તો એક વ્યવહારિક, બીજું આર્થિક મહત્ત્વ અને ત્રીજો વ્યવસાયિક મહત્ત્વ. મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ. એમાં જે મહત્ત્વના મુદ્દાઓ છે એની નોંધ કરતા રહેશો એવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે. તો આજે આપણે ધોરણ 11 કોમર્સમાં પાઠ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, એમાં શરૂઆત કરીએ આપણે સ્ટાર્ટિંગથી એની પ્રસ્તાવના તરીકે. તો એના જે મુદ્દાઓ છે એની નોંધ જોડે રાખજો લખતાને. કે સૌથી પહેલાં તો વિચારીએ કે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે. તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને તે વર્ગીકરણ પણ કરી શકે છે. એટલા માટે કહી શકીએ કે માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરી છે, જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા. આ વ્યવસ્થાઓને સમજાવવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે માણસે જુદા જુદા વિવિધ પ્રકારના શાસ્ત્રોની રચના કરી છે. એટલે જ્યારે બી માણસનો જે શરૂઆત કરીએ તો કહીએ કે આદિયુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ યુદ્ધ કે લડાઈ દ્વારા લાવતો, પણ ધીમે ધીમે એમાં સમજણ આવતા વિકાસની સાથે સાથે તે સમસ્યાઓનો ઉકેલ શાસ્ત્રો દ્વારા અને
બુદ્ધિપૂર્વકની ગણતરી દ્વારા લાવતો થયો. અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે એમ કહી શકાય. એક આપણે અત્યારે જોઈએ મુદ્દાઓ એક પૂર્વભૂમિ કહીએ, પ્રસ્તાવનાવાળા મુદ્દા જોયા. હવે આપણે જોઈશું અર્થશાસ્ત્રનો અર્થ. અર્થશાસ્ત્ર શબ્દ કેવી રીતે આવ્યો એનો થોડો ઇતિહાસ તરીકે જોઈએ તો અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ છે, જેમાંનો એક છે ઉદ્દેશ્ય, એટલે કે કશુંક મેળવવું, જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે તેમ કહી શકાય. અંગ્રેજી શબ્દ આપણે જોઈએ તો અંગ્રેજી શબ્દ ઇકોનોમિક ગ્રીક શબ્દ ઓઇકોનોમોસ પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી, ઘર સામાન, સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય તેને ઓઇકોસ કહેતા, અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેતા. એટલે અર્થશાસ્ત્રનો અર્થ કઈ રીતે આવ્યો શબ્દ એની વાત આપણે કરી. ત્યાર પછી આપણે જોઈએ કે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ વર્ષ જૂનો છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે જે માણસે કરવાના હોય છે. માનવ જીવન આ 4 મુખ્ય ઉદ્દેશ છે. કહીએ તો માનવ જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશ્ય છે, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે તેમ કહી શકાય. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એટલે કે આવક મેળવવી તે માણસનું કર્તવ્ય છે એમ કહી શકાય. આશરે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં કૌટિલ્ય, કે જેનું બીજું નામ ચાણક્ય છે, તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટે ચિંતન રજૂ કર્યું હતું. એમને જે એક વ્યાખ્યા આપેલી છે કે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા પ્રશ્ન પૂછાય છે તો કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેવી
પૃથ્વીના લાલન પાલન એટલે કે એના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આવું કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતયા વિચાર થતો હતો. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર જોવા મળે છે. ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું હતું. અત્યાર સુધીના આપણે જે મુદ્દા જોયા તે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર શું છે એના આપણે ચર્ચા કરી. હવે બીજો મુદ્દો આગળ. પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. પશ્ચિમ સંસ્કૃતિમાં પશ્ચિમ જગ્યાએ એમાં તત્વચિંતક એરિસ્ટોટલે ઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કર્યું હતું. અને આર્થિક ચિંતનમાં તેના વિચારો રજૂ કરેલા. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થયો તેમ સૂક્ષ્મ શ્રમજીવન એટલે કે શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું. ત્યાર પછીનો જે વિચારીએ તો કહી શકાય કે વિશેષીકરણ એટલે શું? કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા મેળવે. તેમ જ્ઞાનમાં તેના ક્ષેત્રોનો એનો અભ્યાસ અને સંશોધન પણ વિશિષ્ટીકરણમાં મહત્ત્વનું ગણી શકાય. તો કેમ કહી શકાય કે તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયું. ભૌતિક વિજ્ઞાનોની જેમ સામાજિક વિજ્ઞાનનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું તથા અભ્યાસ પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા. એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ શરૂ થયો. તેનો સ્વતંત્ર વિષય તરીકે પણ અભ્યાસ શરૂ થયો. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ.
આ સંદર્ભે કોઈપણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ ઈસવીસન 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ કર્યું. એનું નામ છે વેલ્થ ઓફ નેશન્સ. એટલે આ પુસ્તકના લીધે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું છે. એટલે હવે આપણે જે વ્યાખ્યાઓ જોવાની છે એમાં એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, ત્યાર પછી આલ્ફ્રેડ માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, સેમ્યુઅલ્સને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપણે જોઈશું. સૌ પહેલાં તો આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં એડમ સ્મિથે આપેલી વ્યાખ્યાનો આપણે અભ્યાસ કરીશું. તો એમાં અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એવો મન એડમ સ્મિથે આપેલો. અને તેમાં જે શબ્દોની આપણે ચર્ચા કરીએ એમાં થોડી કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો. કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે તો બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં આમ તો માનવ કલ્યાણની જ વાતો કરી છે એમ કહી શકાય. એટલે આ વ્યાખ્યા આપણે જોઈ એ એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. ત્યારબાદ આપણે જોઈશું આલ્ફ્રેડ માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. ઈસવીસન 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ચીજવસ્તુ, એમાં કહી તો ભૌતિક ચીજવસ્તુઓને ખાસ, તેમાં જે ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવા કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે. જો કે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે. તેથી
તે ટીકાપાત્ર વ્યાખ્યા બની છે. માર્શલે અર્થશાસ્ત્રમાં તેના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને રાખ્યો છે અને અભૌતિક સંપત્તિ જેવી કે શિક્ષક, વકીલ, સંગીતકાર, નૃત્યકાર, ચિત્રકાર, ડૉક્ટરની સેવાને ધ્યાનમાં લેવા જોઈએ, જે લીધા નથી. માટે એમ કહી શકાય કે આલ્ફ્રેડ માર્શલે ફક્ત ભૌતિક બાબતોને જ મહત્ત્વ આપ્યું, અભૌતિક બાબતોની ઉપેક્ષા કરી છે, એમ કહી શકાય. ત્રીજી વ્યાખ્યા આપી છે અર્થશાસ્ત્રની. લાયોનલ રોબિન્સે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે. એની વ્યાખ્યા આપણે સમજીશું અને એનો અભ્યાસ કરીશું. 1931માં નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક લખ્યું. એને વ્યાખ્યા આપી છે કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આવું લાયોનલ રોબિન્સે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી. આર્થિક બાજુએ વૈકલ્પિક ઉપયોગો, મર્યાદિત સાધનો, અમર્યાદિત જરૂરિયાતો સાથે કેવી રીતે મેળ બેસાડવો, આ એક પ્રશ્ન છે. અને અર્થશાસ્ત્રનું કામ અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ થાય કે જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાતો સંતોષાય તેનું માર્ગદર્શન કરવાનું છે. અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે પણ રજૂ કર્યું છે. વાસ્તવલક્ષી શાસ્ત્ર છે તે આદર્શવાદી શાસ્ત્ર નથી. લાયોનલ રોબિન્સના મતે આપેલી વ્યાખ્યાનો આપણે અભ્યાસ કર્યો. હવે ત્યાર પછી આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા સેમ્યુઅલ્સન, એમણે જે વ્યાખ્યા આપી એના મતે એનો અભ્યાસ કરીએ તો 1947માં સેમ્યુઅલ્સને સમાજની પસંદગી અને વહેંચણીને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન આપ્યું છે. એટલે ટૂંકમાં કહીએ આપણે તો એમ કહી શકાય કે અર્થશાસ્ત્ર એટલે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર તે વાસ્તવદર્શી છે, વાસ્તવિક દર્શન કરાવે છે. અને ત્રીજો મુદ્દો કે અર્થશાસ્ત્ર એટલે તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે, તેથી તે સામાજિક વિજ્ઞાન છે તેમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એ અર્થશાસ્ત્રનો અર્થ, વ્યાખ્યા, અલગ અલગ અર્થશાસ્ત્રીઓના મતે એની વ્યાખ્યા, એની ચર્ચા કરી અને એના આધારે આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. હવે પછી આપણે બીજા લેક્ચરમાં આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ શું છે, કોને કહેવાય, ઉદાહરણ સાથે સમજીશું. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એનો પણ આપણે અભ્યાસ ત્યાર પછી આવતા બીજા લેક્ચરમાં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો વાંચીને તૈયાર કરજો અને તેના મુદ્દાઓને ધ્યાનમાં રાખી નોટ કરતા રહેશો એવી આપને ખાસ વિનંતી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ મુદ્દાની ચર્ચા કરીશું. વાંચી લેજો. થેન્ક યુ વેરી મચ.